હે ભગવાન આજે મારે લગનમાં જવાનું છે મેં આજ રાંધ્યું નથી અને એ બે રોટલો હોય તો આપણ ત્યાં અતારમાં ઘીરે રેક્યો સાચે આવો હો એ આપોને થોડો લે બોલ એ તમારે છે કે નહીં ઘીરે કોઈ ઘીરે ખાય નવાય અમારા માં-બાપ નથી અમે એકલ્યું અમારા માં-બાપ મરી જાય આ તો તમાર માં-બાપ મરી ગયા હોય તો હું શું કરું આમ સાઈનની વિડિયો મારે લગનમાં જવાનું એ બા તમે તૈયાર થાવ ને એ સી ખબર આ કોક માગવા વાજુ આવ્યું છે આય હાલો વિયો જાવ તા અમે 3 દિવસ ન ખાધું જો ને બહુ ભૂખ લાગી છે લે એ કારે બોલે બેન 3 દિવસ ન ખાધું એ ભાઈ મેં 2 દિવસ ન ખાધું આ લગન ગાળો એટલો છે ને એક દી આ લગનમાં જવાનું એક દી આ જવાનું હું ખીરે ન શાંતિ એ હાલો વેચ્યું થાવ હાલો એક કીધે પાછું હારે કે નથી આ ડોશી દરવાજા ઉઘાડા મૂકીને મારી માં એક તો આ ડોશીનો એટલો કંટાળો છે ને મારી માં ગૌઢી થઈ તો કેવી તૈયાર થાય આમ તો જો હરાવાટ અને કારું તેલ નાખે તે ખ્યાલ આવું બોલ મને ભૂખ લાગી છે પણ હું કરું મારે શેથી ખાવાનું લાવું મને પેટમાં દુખે એ પણ બોન અહીંયા હું કરેસ તું આમાં રોટલો હોય તો જવું એ બોન એમાં રોટલો ન હોય નાખો હોય ને તોય કૂતરા ખાઈ ગયા હોય હાલ શું આ મોટું ઘર દેખાય ને એમાં બાયું ખુલ્લું હોય એવું લાગે અહીંયા જેમ તો આપણે લઈ લઈશું એ કોઈ હે અરે ભગવાન એ અતારમાં માંગણ આવી ગયું જો એ બેન થોડોક લોટલો હોય તો આપણ મને બહુ ભૂખ લાગી છે લે મારા જેન્યુ કે છે મને ભૂખ લાગી છે એ મે કાંઈ તમાર હાથથી રાંધ્યું નથી અને ભૂખ લાગી હોય ને તો છે કસરા પોતા કરો ને તો કોક ખાવાનું આપે કોઈ મફત નો આપે એ જોનો થોડોક અમે 3 દિવસથી ન ખાધું મારી નાની બોનને ભૂખ લાગી છે એ તો તારી નાની બોનને લઈને આમ છે કામે જવાય તો કોક ખાવાનું દે આમ હાલતું થાવ અને બીજી આપોને એ આ તો જો જાણે મરી જાય હોય ને ઘરે કરે છે આયા તમાર હાથથી નથી કાંઈ અમે કામે જાતા આમ હાલવા માંડો ને બીજી વાર કાપવા આવતી નહીં અમારા આયુ જાવું હોટાયું નાયું ઉઠા હોય તા એ હજી પાછું ભરીને જોવે આમ હાલવા માંડો ને શું એલી તું દેખાડો કરે હે એ આમ જો નતારમાં કોક આખા ગામની માગવા આવી ગયું હે કે રોટલો દો ને પણ બેઠું દે ત્યાં તાર ઘરે ઓછું નહીં થઈ જાય અત્યારમાં બેકારા કરતી કોકની છોડીઓ બિચારી ભૂખી થયો ત્યારે આવતી હોય એ મારે કાઈ ન દેવું અને તમને એટલું પેટમાં બળતો હોય ને તો ઈ તાઈને તમાર ભેગ્યું રાખ્યો સોડિયું બનાવ્યો અને હું વાઈ જાઉં એલી એવું બોલમાં બિચારી ભૂખી તરસ્યું રખડતી હોય થોડુંક દેવાય એ મારે કાઈ ન દેવું આમ માઈકા જાવ સાન મને થાતો કે હું દેવાય થોડુંક લે આઈ તમે જાવ હો કામે બહુ ઓહો ઈ કામ કરીને તૂટી જાતી અને ઘોડે કરે હમણાં જવું વાયા દઉં બિચાર્યું અરે મારી દીકરી દીકરીઓ જ્યારે મારું આ નાનકડું મંદિર તમારા મરતા મા બાપે બનાવ્યું ને ત્યારે હું આમાં બિરાજમાન થઈ અને મેં તમારા મરતા મા બાપને વચન આપ્યું કે મારા દીવા ધૂપ અખંડ રાખજો હું તમારા ધારેલા કામ કરીશ અને મારી દીકરીઓ આજે તમારા મરેલા મા બાપ આ દુનિયામાં નથી અને તમે નોંધાર્યું થઈ ગયું છો તમારે કોઈનો આશરો નથી પણ મારી દીકરીઓ તમે શા માટે મૂંઝાવશો હું મેલડી બનીશ તમારો આશરો તમને ક્યારે નોંધાર્યું નહીં રહેવા દઉં અને મારી દીકરીઓ હું જો તમને મારા મંદિરે લાવવાનો રસ્તો દેખાડું હું તમને પલવારમાં મારા પાયે ખેંચીને લાવું અને હું મેલડી પછી તમને મારા હાથેથી જમાડું એ બેરી એ આપણે બધા રિક્ષામાં જાવો તો 10 રૂપિયામાં આનંદ કરી પૂગી જાત હાઈખે લગનમાં વેલા પૂગ્યત એ 10 રૂપિયા છોટા છે એ 10 રૂપિયા હોત ને આ કેટલા 10 20 30 રૂપિયા થાત ને તો મારા ઘરમાં સાખંડ આવી જાત હું હવે આમ હાલવા માંડો સાના માના એ હાલો બાપુ એ ભાઈ એ 10 રૂપિયા હોય તો દો ને એ હાલે એ શું હાલે આમ તમે છેટા ગુડાવ ને
એટલે તું શું માંગવા હેલી આવી છો? આ પૈસા નતા દેવા ને પૈસા વપરાવા નતા એટલે તો આ મારા ટાંટિયા તોડું છું. નકર મને કઈ શોખ નથી થાતો કે અહીંયા મારા ટાંગા તોડીને હાલીને જાઉં લગનમાં. એ 10 રૂપિયા પણ દેવા દે ને. એ પણ દોનમાં નાની બોનને બહુ ભૂખ લાગે એમ 3 દિવસ નથી ખાધું. એ મારી માં તારી નાની બોન ભૂખી હોય ને તો જ્યાં કામ દાડીએ વ્યૂ જવાય. તને કામ કરે એયું છો, કામ કરવા મરો ને રૂપિયા માંગવા આવ્યું છે. બટા 10 રૂપિયા હોય તો હું આપો ને બૈસારી છોડ્યું મા બાપ વિના છે કાંઈક ભાગ લઈને ખાય આપો આપો. એ ડોહા એ તમે તો મૂંગા દ્રીજો હવે 10 રૂપિયા દેવા આયલા છો. અહીંયા ઘરમાં કેમ પૂરું પાડું છું ને મને ખબર છે. તમારે તમાર ગગાને કેવું છે 10 રૂપિયા દ્યો ને 10 રૂપિયા દ્યો ને. આમ વેતા થાવ સાના માના અને હાલો આમ વેતી નું થાવ તમે. 10 રૂપિયા દોને બહુ ભૂખ લાગી છે. આ એમણમ નહીં માને. એ પણ નો મળે છોકરા. એક તો દેવું નહીં અને મારવો મરાય કોઈ દી. એ ડોહા તમે તો સાના માના દીજો. એટલે તમે હું આમ 10 રૂપિયા છોટી પડ્યા છો. એ હાલવા માંડો આમ. તેને મને દીધા હોત તો હું તો દઈએ જ દેત પણ તમે જ મને પૈસા ન દીધા. અરર આમ તો જો કેટલા બધા રૂપિયા વાળા છે બે તે પૈસા દેવા હાલ્યા છે. ગરીબને આવાને 10 રૂપિયા બાટવા રહેશે ને તો ઘરમાં તો હાવ સુની ભીકરી નાખશે. આ 10 રૂપિયા નતા બગાડવા એટલે તો મારા ટાંગા તોડીને હાલીને જાવ છું. નકતો સકડામ ન વઈ જાવ. બોન આ બને કોઈ ખાવા ન દીધું. એ બોન એ મને અત્યારે યાદ આવ્યું કે અહીંયા છે કે ને મેલડી માનું મંદિર હતું. આપણે નાનું હતું ને તો બા આપણને હે ને મેલડી માન મંદિરે પ્રસાદી લેવા જઈતું હતું. હાલો આપણે અહીંયા કણે જઈએ અહીંયા પ્રસાદી લેશે. હાલો બોન તું કહેતી હતી ને આયા તો કાઈ નથી પ્રસાદી. એ બોન આ તો તારે પ્રસાદી ન કરવામાં આવતો ને તો એટલી બધી પ્રસાદી હોય. હાલો તોય ગોતી દીકરીઓ એ મારી દીકરીઓ હું જાણું છું કે તમે મારા મંદિરે પ્રસાદી ખાવા આવી છો. બોન આ સમય કોણ બોલ્યો? મને તો લાગી આ કણે કાંઈક થાય. એ કાંગા પગે વિયાવ આ કંઈક થાય. તમે કોણ હો? અરે મારી દીકરી હું મેલડી જમાડવા આવી છું. તમને ભૂખ લાગી છે ને તઈને મેલડીમાં અમને ખાવાની બહુ મજા આવી છે. અમે ઘરે રહ્યા. હા મારી દીકરીઓ તમે ભૂખ્યું છો એટલે તો હું તમને જમાડવા આવી છું. અને મારી દીકરીઓ તમને ભૂખ લાગે ને તમે રોજાન આવજો મારા મંદિરે. હું તમને રોજાન મારા હાથેથી જમાડીશ. અને આ વાત કોઈને કરતી નહીં હો કે મેરડી માં મને જમાડવા આવે છે. એ હો માતાજી તમે અમને ખવડાવો ને અમે કોઈને નહીં કેવી. અરે મારી દીકરીઓ હવે તમે આયા રમો અને તમને ભૂખ લાગે ને ત્યારે આ મેલડીને યાદ કરજો. હું તમને જમાડવા આવીશ. અને મારી દીકરીઓ આજે આ મંદિર જ તમારું ઘર અને હું મેલડી તમારી માં. અને મારી દીકરી યાદ રાખજો જેવું કોઈ ન કરે ને એવું હું મેલડી કરું હો. હવેથી આપણું આ ઘર આપણે